સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 7 કલાકથી વધુ સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટ આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આગ પર હજુ પણ કાબુ મેળવાયો નથી, જેમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। દરેક માળના મીટર પેટીમાં શોર્ટ સર્કિટને લઈને આ આગ લાગી હતી। 7મા માળે મીટર પેઢી નજીક કાપડનો મોટો જથ્થો મૂકેલો હોવાને લઈ આગ બેકાબુ બની ગઈ છે। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લગભગ 7 કલાક જેટલો સમય વીત્યો, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી। તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, જે પ્રમાણે સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જે આગ લાગવાની ઘટના સર્જાઈ છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલો કાબુ મેળવવામાં આવ્યો છે આગ પર? બિલકુલ કોમલ, પર્વત પાટિયા વિસ્તારની રાજ ટેક્સટાઇલ માર્કેટ છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે વેપારીઓએ જે પ્રકારના માર્કેટ છે, 14 માળની માર્કેટ છે, એમાં 7 માળ ગણવામાં આવે છે, એટલે કે એક દુકાનને એક માળ્યું એમ 2 માળ થઈ એક દુકાન થાય છે। કહી શકાય કે આ માર્કેટની મીટર પેટીઓમાં સવારે શોર્ટ સર્કિટને લઈને બ્લાસ્ટ થયો હતો। સૌપ્રથમ આગ લાગી હતી, બીજા 5મા અને 7મા માળે લાગી હતી, જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પણ 7મો માળ, આમ જોવા જાય તો 7મો માળ પણ 8મો અને 9મો માળ કહી શકાય। આ જગ્યા ઉપર મીટર પેટીની બાજુમાં વેપારીએ મોટા પ્રમાણમાં કપડાનો જથ્થો મૂકેલો હતો, જેને લઈને જે આગ લાગી ત્યારે કપડાને પકડી લેતા આગ બેકાબુ થઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે બારી ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ સુરતની તસવીરો સામે આવી રહી છે ટેક્સટાઇલ માર્કેટની, કે જ્યાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને લગભગ 7 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં પણ હજી સુધી આગ પર કાબુ મેળવાયો નથી। સતત આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ બેકાબુ બનતી નજરે પડી રહી છે। સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે માહિતી સામે આવી રહી છે તેમાં દરેક માળના જે મીટર લાગેલા છે તે મીટર પેટીમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ 7મા માળે મીટર પેઢી નજીક કાપડનો જથ્થો પણ આવેલો હતો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાનો કોલ મળ્યાના 8 કલાક બાદ પણ હજુ પણ આગ બેકાબુ છે, કારણ કે 14 માળની આ માર્કેટ છે અને 2 માળમાં એક દુકાન આવેલી છે, એટલે કે 7મા માળે જે રીતે આગ લાગી છે તેને લઈને હજુ પણ ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યા છે। એક વેપારી માર્કેટની અંદર જઈને આવ્યા છે, આપણી સાથે જે કયા પ્રકારની સ્થિતિ છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે કહી શકાય કે કયા સ્થિતિ છે। आपका नाम? लवेश। लवेश भाई, आप अंदर जाके आए, क्या देखा है, किस तरह आग लगी हुई है? सी हम लोग 8 साढ़े 8 बजे से हमें जब से कॉल आया तब से हम यहाँ पे ही हैं। एक्चुअली सबसे पहले आग जो है वो ये बी विंग जो बीच वाला है, इसके जो सब फ्लोर के इलेक्ट्रिक जो मीटर रहते हैं उनमें आग लगी थी। तो शुरुआत पहले फर्स्ट सेकंड फ्लोर पे हुई थी एंड सब फ्लोर पे लगी थी। सब फ्लोर के इलेक्ट्रिक मीटर पूरे जल के सब फ्लोर पे पैसेज में आग लगी हुई थी। उन्होंने 9 बजे तक सब कंट्रोल किया, बट उसके बाद शायद जो 7वें माले पे जिनका ऑफिस था उन्होंने उसी इलेक्ट्रिकल के उसके पास में उनका भी कुछ स्टॉक पड़ा होगा, कुछ माल पड़ा होगा, उसी के कारणवश उसमें भी आग लग गई एंड उससे पूरे उनकी दुकान में फैल गई आग। तो अब जैसे मैं अंदर जाके हम सामान लेने गए थे, कुछ जो भी अर्जेंट सामान रहता है, तो 1-2 CPU ये सब लेके आने के लिए, तब हमने देखा ये सब चीज़ कि हर फ्लोर के जो बी विंग के हैं सब फ्लोर में कुछ ना कुछ थोड़ा बहुत जो इलेक्ट्रिकल साइड का है वो सब जला हुआ है। બિલકુલ, વેપારીને જેવી રીતે બતાવ્યું છે કે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી છે, પણ કેટલાક વેપારીઓએ દુકાનની બહાર ઇલેક્ટ્રિક મીટરોની પાસે કપડાનો મોટો જથ્થો મૂકેલો હતો, તેને લઈને આગ બેકાબુ બની છે। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ આગ 2 થી 3 કલાક સુધી કાબૂમાં નહીં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો સુરતના પર્વત પાટિયા પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી। જે ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ। જે ઇલેક્ટ્રિક બોર્ડ આવેલા હતા તે બિલ્ડિંગમાં તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી અને તમામે તમામ માળ પર આગ પ્રસરી ગઈ હતી। બીજી તરફ જે ઇલેક્ટ્રિક બોર્ડ લગાવેલા હતા તેની પાસે સામાન હોવાને કારણે પણ વધુ આગ પ્રસરી હતી। સમાચારમાં આગળ વાત કરીશું ખાતરની અછત અને ખેડૂતો રજડ્યા તેના વિશે। ગુજરાતમાં ખાતરની લાઈનો અટકવાનું નામ નથી લઈ રહી। ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે પણ પૂરતું ખાતર ન મળતું હોવાનો આરોપ લગાવે છે। ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો વહેલી સવારે 5-5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવતા હોય છે। જૂનાગઢ જિલ્લામાં ખાતરની અછત દિવસે ને દિવસે વધી રહી છે તો બીજી તરફ ખેડૂતોને નબળી ગુણવત્તાનું ખાતર આપતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। દ્વારકાના ખંભાળિયામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે જેના કારણે શિયાળુ પાકમાં જરૂરી યુરિયા ખાતરની માંગમાં વધારો થયો છે। અરવલ્લીમાં યુરિયા ખાતર માટે ખેડૂતો કતારમાં જોવા મળ્યા તો માલપુરના ઉભરાણમાં કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં જોવા મળ્યા। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવીને ઉભા રહે છે છતાં પણ તેમને પૂરતું યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકનું વાવેતર જોરશોરથી થયું છે પરંતુ યુરિયા ખાતરની અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની એવી ભીડ જોવા મળી કે જાણે કોઈ મેળો ભરાયો હોય। મોડી રાતથી લાઈન અનેક કલાકો ઉભા રહેવા છતાં હાથમાં બોરી નહીં પરંતુ નિરાશા આવી રહી છે। દરરોજ સવાર પડે અને ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે। લાઈનમાં ઉભું રહેવા છતાં પણ ખેડૂતોને સારી ક્વોલિટીનું ખાતર મળતું નથી જેને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે રવિ પાકના વાવેતરની શરૂઆત મોડી થઈ હતી જેને લઈને હાલ મોટાભાગના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે અને ખેડૂતોને હાલ ખાતરની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોને સવારથી જુદા જુદા સેન્ટરોમાં લાઈન લગાવતા હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને મંડળીઓ તેમજ સંઘ દ્વારા ખેડૂતોને ખોટી રીતે ધક્કા ખવડાવતા હોવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘઉંનું ચણાનું હર કોઈ જગ્યાનું વાવેતર થઈ ગયું છે અને ડીએપી ટાણે ડીએપી નહોતું મળતું, અત્યારે ઉરિયા નથી મળતું। ખેડૂત આજે ફોર્મ ભરવામાં લાઈનમાં, ડીએપી લેવાની લાઈનમાં, હર કોઈ દવા લેવાની લાઈનમાં। તો અમારે આ ખેડૂતને પુત્રને કરવાનું શું છે? હું સરકારને એવું કહેવા માંગુ છું કે અત્યારે ડુપ્લિકેટ દવાથી માંડીને, ડુપ્લિકેટ ખાતરથી માંડીને, ડુપ્લિકેટ ઉરિયાથી માંડીને બધું ડુપ્લિકેટ મળે તો સરકાર આમાં વધારે ધ્યાન દે। આજે ખેડૂતોને ખાતર ન મળવાને કારણે જે પાકનું વાવેતર થયું છે એની અંદર યુરિયા ખાતરની જરૂરિયાત છે અને ડીએપી ખાતર જ્યારે જરૂરિયાત હતી ત્યારે નહોતું મળતું। હવે ખાતરની અંદર સરકારે નિયંત્રણ લાવવું જોઈએ। સરકાર વાતું કરે છે કે ખાતર બધાને મળે છે પરંતુ વાસ્તવિક સ્થિતિમાં ખેડૂતોને ખાતર મળતું જ નથી। આપણે 5 ડિસેમ્બર સુધીમાં 16,000 મેટ્રિક ટન જુનાગઢ જિલ્લામાં આપણે સપ્લાય ઓલરેડી કરી દીધેલું છે। હાલની વાત કરીએ તો 5 તારીખે આપણે ત્યાં જીએસએફસીની રેક જે યુરિયા એકલું યુરિયા ખાતર લઈને આવી હતી એ 26,500 મેટ્રિક ટન 2650 મેટ્રિક ટનની રેક આવી હતી। ત્યાર પછી એના બીજા જ દિવસે આપણે ઇફકો કંપનીનું 3150 મેટ્રિક ટન ખાતર આવ્યું। દ્વારકાના ખંભાળિયામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। શિયાળુ પાકમાં જરૂરી યુરિયા ખાતરની માંગમાં વધારો થયો છે ત્યારે વહેલી સવારથી ખેડૂતોએ ખાતર માટે લાઈન લગાવી છે। ખંભાળિયા શહેરમાં ખાતર વિક્રેતાઓ પાસે યુરિયા ખાતર લેવા વહેલી સવારથી લાંબી કતારોમાં ખેડૂતો જોવા મળ્યા છે। ત્યારે રવિ પાકમાં ખાતરની જરૂર હોય ખાતર લેવા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા જો વેલા 6:30 વાગે નીકળ્યા તો અહીંયા પીગા તો એટલી લાઈન થઈ ગઈ ને ખાતરની બહુ અછત છે અત્યારે ઉરિયા ખાતરની ને ઉરિયા ખાતર અમારે અત્યારે શિયાળુ પાકમાં જરૂરી છે કેમ કે
યુરિયા ખાતર ના નાખી તો અમારે અત્યારે ધાણા વાવેતર છે, ધાણાનું છે, ઘઉંનું છે, અને ઘઉંના પાકમાં તો ખાસ યુરિયા ખાતર નાખવું જ પડે. આની પેલા 2 દિવસ યાડે 2-3 ધક્કા કર્યા તો સાહેબ કે કાલે ગાડી આવશે એમ કર્યું. પછી સવારના આગલે દિવસ ગયો તો કે ગાડી ખોટકાઈ ગઈ છે, આવી નથી. તો સાંજના ધક્કો કર્યો, પાછા કાલે ગયા તા તો 5-5 થેલી આપી. મારો વારો આવ્યો તો થઈ રહ્યો. હું જામ ખંભાળિયા ત્યાં ખાતર લેવા માટે આવ્યો છું. અહીંયા લાઈનમાં ઊભા છે 35-40 જણા આગળ છે. કાલે 200 જણાની લાઈન થઈ હતી માર્કેટ યાર્ડે, તો અમારે 100 જણાને ખાતર મળ્યું. ભાઈ અમને મળ્યું નહીં, વયા ગયા ધક્કા ખાઈને. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં યુરિયા ખાતરની અછતને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં વહેલી સવારથી જ ખેડૂતોની કતારો જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતરની અછત હોવાના કારણે ખંભાળિયા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખાતર લેવા માટે ધક્કા ખાવા પડે છે. હાલ ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો વહેલી સવારથી જ કતારોમાં જોવા મળી રહ્યા છે. ખાતર વિક્રેતાને ત્યાં હજી ખાતરનો ટ્રક આવ્યો નથી, પરંતુ ખેડૂતો મોટી સંખ્યામાં ખાતર વિક્રેતાને ત્યાં કતારોમાં જોવા મળી રહ્યા છે. હાલ શિયાળુ પાકમાં ખાસ કરીને યુરિયા ખાતરની જરૂર હોય તે સમયે જ ખાતર ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે શિયાળુ પાકમાં યુરિયા ખાતરની અછતને લઈ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. તો ખેડૂતો વહેલી સવારે 4 થી 5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવતા હોય છે. છેલ્લા કેટલાય દિવસથી પોતાનો પાક બચાવવા ખેડૂતો ખાતરની દુકાનોના આટાફેરા લગાવી રહ્યા છે. તો ખેડૂતો ખાતર લેવા દૂર દૂરથી આવતા જોવા મળ્યા, પરંતુ ખાતર ન મળતા આખરે ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે. તો ખેડૂતોને જરૂરિયાત મુજબ પણ ખાતર મળતું નથી. ખેડૂતને 10 જેટલી ખાતરની થેલીની જરૂર હોય છે, ત્યાં માત્ર 1 અથવા 2 થેલી જ યુરિયા ખાતર મળી રહ્યું છે. તેથી હાલ ખેતીમાં નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેડૂતોને એક યુરિયા ખાતરની થેલી સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને મહા મુસીબતે નેનો યુરિયા ખાતરની બોટલ પણ લેવી પડી રહી છે. 5 વાગ્યાના લાઈનમાં છીએ. આજે 4 દિવસથી લાઈનમાં છીએ અમે, પણ ખાતર મળતું નહીં. દરેક જગ્યાએ કે કાલે આવશે એમ કરીને દરેક જગ્યાએ આ લોકો અમને રખડાવે છે, અને ઘેરનું કાજ મૂકીને અહીં આગળ અમે આવીએ છીએ તો એ પણ ખાતર મળતું નહીં. ખાતર માટે અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ. ખાતર મળતું નથી. દરવાજો બંધ, ઘરનું બધું તમામ કામ છોડી ગાયોની ઘાસ પણ આજે નાખ્યું નથી. એક બાજુ વરસાદે અતિવૃષ્ટિના કારણે બધું નાશ થઈ ગયું. થોડી ઘણી મકાઈ યુરિયો ખાઈ ગયો, વધ્યું એના માટે ખાતર લેવા આવ્યા, પણ ખાતર મળતું નથી. 6 વાગ્યાની ઉભી છું લાઈનમાં ભાઈ, બીપી ની ગોળીઓ લઈને, પણ હજુ મારો નંબર લાગતો નહીં. ખાતર આવ્યું. ક્યાંથી આવો છો તમે? હરદાસપુર. હું સવારના 7 વાગ્યાથી લાઈનમાં આવીને ઉભો છું, અને અહીંથી 15 કિલોમીટર 5 મોવડીનો વતની છું, અને 4 દિવસથી ધક્કા ખાઉં છું, પણ ખાતર મળતું નથી. હાથે પેલો નેનો બોટલનો ઉપયોગ નથી કરતા, પણ ફરજિયાત લેવું પડે છે. આપણે રેક લાગી દઈએ તો આવવાની શક્યતા છે, આપણે વિતરણ કરશું, આવે એટલે ગાડી આપી દઈશું. પબ્લિક મળી રહે. કેટલા વાગ્યાના લોકો ઊભા છે, અને કેવું કે ખાતર જોડે ફર્ટિલાઇઝરની બોટલ લેવી જરૂરી છે? એવું તો જરૂર નહીં, પણ હાથે આવે છે એટલે આપવા પડે એટલે આપીએ છીએ. પણ કદાચ કોકને જરૂર ના હોય તો એને ખાતર આપીએ જ છીએ. વાઘોડિયામાં વીરપ્પન બેફામ બન્યા તો ગેરકાયદેસર લીલા વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાં લીલા વૃક્ષોના મસમોટો કટિંગનો જથ્થો ઝડપાયો છે. 2 આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ, અને પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા વહીવટીતંત્ર દોડતું થયું હતું. અધિકારીઓએ એકબીજાને ખોપણ આપી જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી, તો વૃક્ષો વાવો પ્રકૃતિ બચાવોના સૂત્રનો ભ્રષ્ટ તંત્રએ દાટ વાળ્યો છે. વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું. ત્યારે મોડે જિલ્લા વિકાસ અધિકારીએ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 60 થી 70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે કર્યો. તો લાકડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી. વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખ ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ પણ
ફેલાયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે લીલા લાકડા હતા તેને કાપવાનું જે કામ છે તે કરવામાં આવી રહ્યું હતું, આખરે શું તપાસ ચાલી રહી છે? બિલકુલથી જો વડોદરા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો આ પ્રકારના માફિયાઓ અને જિલ્લા પંચાયતના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે વડોદરા ગ્રામ્ય વિસ્તારને બોડી બામણીનું ખેતર સમજી બેઠા છે। એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે વારંવાર વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવતી હોય છે। આ વાઘોડિયા તાલુકાની આ ઘટના છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ હદે વૃક્ષોનું નિકંદન જે છે તે કરવામાં આવ્યું છે। 2 આઈસર અને ટ્રેક્ટર જે છે તે ભરીને લાકડા જે છે તે સગે વગે કરવાનું કૌભાંડ જે છે તે આખું સામે આવ્યું છે। એક પ્રકૃતિ પ્રેમી જે છે કે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન તેમના દ્વારા અવાવરૂ જગ્યા પર આખી જે ઘટના છે તે જોવામાં આવી। તેમના દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી। શરૂઆતમાં પ્રકૃતિ પ્રેમીએ વન વિભાગને જાણ કરી હતી, ત્યારે વન વિભાગે કહ્યું કે આ તેમની જવાબદારી નથી પરંતુ જિલ્લા પંચાયતની જવાબદારી છે। અને જિલ્લા પંચાયતને જ્યારે સમગ્ર મામલે જાણ કરવામાં આવી, ડીડીઓને જાણ કરવામાં આવી, ત્યારે ડીડીઓએ સમગ્ર જે દોષનો ટોપલો છે ત્યારે વન વિભાગના માથે ઢોળ્યો હતો। ત્યારે છેવટે મોડે જે છે તે ડીડીઓએ આખી કાર્યવાહી જે છે તે શરૂ કરી હતી અને 60 થી 70 જેટલા મસ્ત મોટા જે વૃક્ષોનું કટિંગ થયેલો જે જથ્થો છે તે ડીડીઓના આદેશ બાદ મામલતદાર દ્વારા કબજે કરવામાં આવ્યો છે। આ લાકડા ક્યાંથી લાવ્યા, કોને મંગાવ્યા અને ક્યાં લઈ જવામાં આવતા હતા અને લાકડાના કટિંગ કરવા માટે કોઈ પણ જાતની પરવાનગી લીધી છે કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। અને વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખધંધામાં સંકળાયેલા જે માફિયાઓ છે તેઓની અંદર આ જે તંત્ર છે તેની કાર્યવાહી બાદ ફફડાટ જોવા મળી રહ્યો છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠાના પોશીનાના સોનગઢ ફળીમાંથી 1 કરોડ 13 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા છે। તો યુવક હાથા ડાભીએ ઘર નજીકના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। યુવકે ખેતરમાં ગાંજાના 558 છોડનું વાવેતર કર્યું હતું। તો 226 કિલોગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડને ઝડપી લઈ કાર્યવાહી કરી। એસપીએ 1 પીઆઈ અને 2 પીએસઆઈ સહિત પોલીસ કાફલો ડ્રોન સાથે મોકલી દરોડો પાડ્યો હતો। ત્યારે 1.13 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે